મહારાષ્ટ્ર પંઢરપુર ગોરો ભગત બાપુ જિંદગી કંઈક એવી જીવાય કે તમે મર્યા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, જગતને તમારી વાહે કંઈક લખવું પડે. આ ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંઢરપુરનો પ્રજાપતિ અને જીવન એવું જીવો ને આપણું વાંકાનેર પાસેના રાતી દેવડીના ખુમાનસિંહ બાપુના બાપુ આ ભજન લખવું પડે. ભજન એમ નામ થાય જ નહીં અને ભજન એમ નામ સમજાય નહીં. ભજન સમજવા માટે સદગુરુ જોવે, નિહાળમાં કોઈ નથી શીખડાવતું. હું મારી વાત કરું, ખટારાનો ડ્રાઈવર છું. ખટાણ ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટાણ ડ્રાઈવર ને કોઈ બાપુ આ તમે સાંભળો છો, મેં પૈસા આપ્યા છે. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે, કઈ આપણું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. હું જો મારા આમ આંગળી નથી ડાળી મેં, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આને જો જીવવાની ખબર ન હોય તો મરી જવાય. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, આની ખબર ન હોય તો શું ભલામણા તમે જીવો મરો તો શું ફેર પડે? ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય અને ખાતું હોય ન પીધું હોય ન બાપુ એવો એકાદો દેખાડો મને, પગ ઝાલી પડું. અને મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય તો હું કેવી રીતે રહ્યો છું? આજે બાપુ મારા કુટુંબમાં મારો દીકરો છે, મારા કુટુંબમાં બાપુ આજની તારીખમાં મારા દીકરાના દીકરા છે, પણ હજી આજની તારીખમાં કોઈ હજી આ બાપુ હેડ્યા નથી. કંઈક મારા વડવાઓની કંઈક કૃપા છે, કંઈક મારા ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કૃપા છે. મેં અત્યારે બાપુ અમે મહેતા માર્કેટમાં એક દી બેઠા હતા ને, વાતમાંથી વાત નીકળી હતી. વેપારીએ કીધું કે રોજ અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને કે હોપારી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કીધું 20 ટન રોજ? રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતી છે. મેં કીધું રોજ 1000 મણ? તો કે હા. મેં કીધું આ ભેંસું ખાતી નથી. આ 1000 મણ હોપારી આવે છે, ભેંસું ખાય છે. મૂળ તો આપણે જ ને વાઢી છે ને. હવે 1000 મણ હોપારીના રૂપિયા કેવડા થાય? એટલા રૂપિયા તો બાપુ ગાયોને ખરમાં નાખી દો. અલા જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ કીધું અરે 80 વર્ષ ડોસ્યું હોય તો 2 કટકા દેજે, 2 કટકા દેજે, ચા જાવું છે. એ મારી માં, આ તારો વિષય નથી. અરે તમે જુઓ તો આપણે માં તમે ખાવ છો, 2 દાણા ખાવું ચારેક ચારેક, એટલે તમને આનો કરંટ આવે છે. હવે આમાં તમે આપણે 80 વર્ષના હોય એ વાઢે છોકરાને શું શીખડાવે? કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે કઈક સારા માર્ગે હોય તો આપણે આપણી પ્રજાને કહીએ કે તમે મંદિરે જતા હોય તો આપણી ત્રીજી પેઢી હોય એમ કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. તમે કોઈક સાધુ સામો મળે અને એમ સીતારામ કરો તો આપણી ત્રીજી પેઢી જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. તમે કોઈક વડીલને પૈયા લાગતા હોય તો ત્રીજી પેઢી જોવે કે દાદા પૈયા લાગતા તો આપણે પૈયા લગાય. પછી આપણે દારૂની કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની નિયમ નથી. કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ, આંબા વાવો તો જ કેરી થાય. બાવળિયા વાવે પછી આંબાની રાહ જોવો બાપુ, જિંદગીમાં કોઈ દી ન મળે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે સમયની હારે બલિયારી છે ને, જીવવાની મજા જ સ્વીકારી લો. આખી દુનિયાના બાપુ બધા બરોબર જ છે. અમે તો ગમે બહાર પ્રોગ્રામમાં જઈએ ને પછી અમારા વિડિયા હિસાબે ઘણા બધા મને ઓળખતા હોય, એટલે પછી એમ કે બાપુ અમારા ઘરે તમે હાલો ને પગલા પડાવવા, હાલો અમારા ઘરે પગલા. હું એમ કહું કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા નાના બાપુ કે હાલો આપણે હાલો ને રાજી થાય. આપણે અહીંયા જઈ ચા પાણી કરી, પાણી પી ઘડીક બે અને ઘરના બધા રાજી થાય. બધા અમારા બચ્ચુભાઈ અમારા મિત્ર રણજીત ગઢથી આવ્યા છે. અહીંયા અમે રણજીત ગઢ પ્રોગ્રામમાં ગયા ને, એમના ઘરના આખા ઘરના કે બાપુ આવ્યા છે કે લઈ આવો ને આપણે ઘરે પગલા પાડવા, લઈ આવો કે આપણે ઘરે પગલા. જીવો તો હું જીવો તો, પણ હું કહેવાનો અર્થ શું છે કે બહાર જાય છે ને તમારે પગલા પડાવવા હાટું થાય બધા મથે. ઘરે જાય ને બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. અમને એમ થાય ઓલા મળ્યા પડાવે છે પગલા, આવડા મફત પાડી તો પાડવા નથી. કહેવાનો મારો અર્થ શું છે, બે બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે, એ પગલા નથી પાડવા દેતા એ બરોબર છે, પગલા પડાવે છે ને એ બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. કારણ કે તમે એક દિવસ પગલા પાડવાના છો, ઓલા અમને 360 રોટલા ખવડાવે છે, એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાય.
બધા ઈ અહીંયા બરોબર છે, તમે અહીંયા બરોબર છો, સત્ય જ છે, બે સત્ય છે, કોઈનો વિરોધ કરવાની કોઈ વાત જ નથી, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે. અમે તો આ ભજનમાં બાપુ ઘણા બધા અમે બધી ડે વાતો કરતા હોય, પણ અમારો કેવો રાગ હોય એમને ખબર. હા, તમે મોટા મોટા કલાકાર હોય ને જોઈજો, કલાકાર બદલાય ને તબલ છે, બેન્ડા વાળો બધા બદલાઈ જાય. આના વગાડે જ ન હાલે, પણ આમાં ઈરખાના કોથળા એટલા ભર્યા હોય ને, ઊંધા નાખે, પ્રોગ્રામ ઊંધા નાખે. હવે આમાં ભગવાનનું નામ લેવાનું છે, આમાં ક્યાં દીકરા દીકરીઓ પરણાવવાની છે, 2 કલાક આનંદ કરીને હમણાં પંખીનો મેળો ઉડી જવાનો છે. એકતાની જરૂર છે બાપુ, પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જ્યાં જ્યાં ઈશ્વર જ્યાં સંતોની આવ્યો ને બાપુ, પ્રેમને વશ થઈને જ આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા, કોઈએ લાગવગ નથી કરી. જ્યાં પ્રેમથી મારા નાથને બોલાવ્યો ત્યાં બધાને અહીંયા બાપુ પરમેશ્વર આવ્યો છે. જલારામ ને આવ્યો, સગારસા ને આવ્યો, મીરાબાઈ ને આવ્યો, સીધી રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, 52. પ્રેમ, બસ પ્રેમ. તમારો અને મારો પ્રેમ હોય ને, કાંઈ ન ઘટે ને કાંઈ ન કરવું પડે. ઈ ગોરા ભગત પ્રજાપતિનો દીકરો માટીના વસાણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો, અને છોકરું અહીંયા હુડ આવ્યું એમના ઘરના, અને બેન પાણી ભરવા માટે ગયા. એના ઘરવાળાને કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે ભજન ગાતા ગાતા ક્યાંય ફોહણીઓ ન વાળતા, તમારે આખો દી ભજન સિવાય બીજો ધંધો જ નથી. ભગતને બહેરામ બહુ ઠેકાણું ન હોય, અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. જોકે અમારે એવું નથી, પણ આ તો જાજો ભાગ એવું હોય છે. અમારે ભગવાનને દયા ખૂબ, અમારે કઈ વાંધો નથી હજી સુધી, પછી મારો ઠાકર કરે એ થાય. એટલે ગોરા ભગત ને બૈરું થોડુંક એવું હતું, એ કાંઈ ભજન ભજનમાં કે ભક્તિ માનતા નતા. ઓલો ભગત છે ને બાપુ, ગમે કામકાજ કરતો હોય તો હરિનું નામ એના મોઢે ચાલુ જ હોય. એટલે ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ પાણી ભરવા. કે છોકરું ભલે હતું, અને આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, એમાં છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું, અને આ ભજન ગાતા ગાતા માટી ખૂંદતું હતું, માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. છોકરું મરી ગયું, ઘડીક છે ને એને જોયું કે હરી બહુ કરી, આ છોકરું મરી ગયું એ તો ઠીક છે, પણ કે મારું બૈરું કપાતર છે, હમણાં આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારી મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઈશ્વરને. અને બાપુ જેને જેને નાભીથી બોલાવ્યો ને બાપુ, એના બધાના કામ મારા નાથે કર્યા છે. પણ જેને નાભીથી બોલાવ્યો એને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે, નક્કી થવું જો. એટલે ગોરો બાપુ ઈશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. એ માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવું પગના તળિયે એજી કચરું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા હરી તમને. ધ્યાન ધરીને
કોણ છે રે ગતિ એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન વાહ વાહ ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળક ના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડકે હાડ ગાયલા જેને જેને ઈશ્વર મેળવો ને બાપુ આપને ધરતીના કણા ભેળા કર્યા ને તે ઈશ્વરને મેળવો છે અત્યારે તો બાપુ આપણા માટે હાવ હેલું કરી દીધું કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો હોય એ શબ્દનું ભજન કરવાનું છે કાંઈ દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કરવતે નથી મૂકવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર આ તમારા મારા શ્વાસ હાલે છે એ છે શું સ્વર છે એ જ ઈશ્વર છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથું ક્યાં છે અરે તમે જો આમથી આમ નામથી નામ હળિયા સીડ્યા બધા અમે તો ગોકુળમાં ગયા હતા ગોકુળમાં 4-5 ભાઈ બહેન અમારા રસ્તામાં જ વાત થઈ 4-5 ભાઈ બહેન ગોકુળમાં ફરવા ગયા ને એક રૂમમાં ગયા રૂમમાં બાપુ એક બેઠા હતા અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે ગયા ના અંદર કે બેહી જાઓ બધા અમે બેહી ગયા એ કે 100 રૂપિયા આપો તો શેના એ કે કાનુડાને હિસકો નાખવા એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય અહીં કઈ છે નહીં કાનુડો અમારે ભેગો હા અમે તો આટો મારવા આવીને આવી દુકાનો છે બધી અને તમે જુઓ નગરા હિસકા જ નાખ કરે બાયું ભાઈઓ બધા આપણે આનો હુવા ચારે દેવાનો અને આ એક છે ને પરંપરા છે ને એક બે નામ હિસકો નાખે એટલે બાપુ ઠેઠું લાઈન થાય કે મેં નથી નાખ્યો છે મેં નથી નાખ્યો પણ આને હુવા જો ને બાપા હિસકા કઈ નથી ના બોલા ઘરે રોટલા વગરના વરાળો કાઢે એનું કરો કઈ કરવાની જરૂર ઈ છે આ હિસકા આને નાખશો કે આખી દુનિયા નાખે એવું છે આપણે એક નહીં નાખીએ નહીં ફેર પડે કાંઈ કરવાની જરૂર નથી ભલા પણ એવી બાપુ પરંપરા હાલી છે ને તમે આયા મંદિર નો એક ઓટલો છે ને એક ત્રિશુલ કરીને એક સાંડલો કરજો જો બાપુ હવે લાઈન થાય છે નથી થતી કે ત્યાં સાંડલો કર્યો લે હું કરું ત્યાં કર્યો લે હું કરું પણ આમાં છે શું પેલા નક્કી કરો એક સિંચોર વાળો પાણો કરીને મૂકી દો અને 10 રૂપિયાનો સૂટ અહીંયા નાખી દો બે જાઓ હા છે બાપુ ધંધો ન કરો પડે રોજ પડી રહે બોલો આમ જ આવેલું છે બહાર નગર ખાવા ધાન નથી આપડા બધા અહીંયા જઈ જઈને બાપુ ભૂખ દે છે હું તો આખી દુનિયા હમણાં અમારા ધાંગધ્રાના 2-4 બહેનો મારા સંબંધી છે ને એના એ અમને કહેતા હતા મને કે અરે બાપુ અમે તો હેરાન થઈ જાય કેમ મને કે ગોકુળમાં ગયા હતા ને તો કે ઈ રોયા કે અમને દીન કીધું કાનુડાને ગાયું કે તમે ખાંડ નહીં ખવડાવો ઠેક ત્યાંથી ત્યાં આવ્યા તમે ખવડાયું કે ખવડાયું ખરું પણ કે 15 રૂપિયાનું ખવડાયું હા પછી મને કે શું પછી કે એમ થયું કે ભાડા ના કે શું કરું ભાડું નહોતું કે પછી બીજા પાસે લઈને ઘરે આવ્યા હવે મેં તો ત્યાં તમે ન જાવ તો કાનુડાને ગાયું ભૂખી ન મરી જાય એટલે આમ જ હાલે કાંઈ કરવાની જરૂર નથી રામ બધું જે છે ને બધી બરોબર છે આનંદ કરો મોજ કરો ઘરે બાપુ હું તો એમ કહું છું કે માં ને બાપ ને 10-20 રૂપિયાની 25-50 રૂપિયાની જરૂર પડે તો એને આપો અને બાબુ મા બાપ ને આતડી તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય વિધિના ચકડા મારા બાપ તમને ડોક્ટર એમ કહે ને કે આ નો બચે પણ મા બાપ નો આશીર્વાદ જો અડી જાય ને મારો નાથ નો મારી એક ગેરંટી ની વાત તમને કરું છું મા બાપ જેવા બાબુ દુનિયામાં કોઈ ઈશ્વર વિશ્વર ભગવાન ભલે ભગવાન છે માનજો ન માનો એવી મારી કોઈ વાત નથી પણ માન બાપ બાપુ છે ને અંતરથી જો તમારી ચિંતા કોઈ કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રામ માન બાપ સિવાય બાપુ કોઈ આપણું સારું થઈએ કોઈ રાજી નથી એટલે ગોળાને બાપુ
એવી કસોટીમાં નાખ્યો ભાઈ. ભાંગેલું ભૂજાયું એનું ભાંગેલું માથું ને ભાંગી ગયા બાળકના બે પગ. અંગનો આકારી એકે મળે નહીં એના હાડ કે હાડ ગાયલા. એવું માટી માંથી એ જે મળ્યું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા હરી તમને. જગત બધી મેળા દે છે ને કેરી કિલો છે જગત ને ભગત ને બાપુ કોઈ દી બેળ નથી પીડ્યો. તમે જો દુનિયાને પુગાય એવું જ નથી. પહેલી વાત જ આની આ દુનિયા તમારા ગાણા ગાય છે, આના દુનિયા તમને હાથીને અંબાડીએ ચડાવશે, ઈની દુનિયા તમને ગધાડે બેહાડે. એ ગામમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. ઘોડું બાપા ઘોડામાં જ બેઠા હતા, છોકરો હેઠો હેઠો સોરા પાસે નીકળ્યા. યાર રીતિ સીધી બેઠી હોય બધી. ઈ કે ગળો આખો ઘોડા ઉપર ચડી ગયો, ફોરડા જેવું છોકરું હેઠું આવ્યું છે, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળે ને પછી કે એના બાપાએ કીધું કે બેટા એક કામ કર, તું સડી જાય તો હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને, ઈ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે શું હાલો બે જણા બેસી જાય. બે જણા બેસી ગયા. પછી બીજું ગામ આવ્યું ને, એ કે આમને દયા જેવો સાંટો છે, બે ફાટ્યા છે, ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી, ભલે કે ઘોડું વાય હાલ્યું હોય હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, એ કે આમને શું કામ પૈસા ખરી જાય છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે દુનિયાને ચા પોગો. દુનિયા છે ને દો રંગી દુનિયા છે. આ તો બાપુ વાતું તો ઈ જ કરવાની. અત્યારે આમાં લાઈવ હાલતું હોય ને, અમારા વિરોધી હોય ને બાપુ ત્યાં ઘરે અત્યારે ઉજાગરો કરતા છે. હા એ ગાલે મારો દીકરો ક્યાં ગયો છે, ક્યાં ગામમાં છે, આવા પાટિયા બાટિયા વાળે મારા દીકરો હળવદ પાસે પહોંચ્યો લાગે. આમ તો કેટલા જણા ભેગા કરીને બેઠો, ઈ અહીંયા હળગે છે ને અમારો મેળ પડતો જાય. આ બધું ઊંધું હોય, આ ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું પાડજો, ખપે મને કહેજો. દારૂ બાવળિયા બેસો તો ખપી જાય ને. બે લીટરના પીપળા બાપુ દારૂના બાવળિયામાં નાખી એને રાડ પડાય તોય ખપી જાય. બોલો 2 કિલો ઘી ચોખ્ખું નથી ખપતું. એટલે વિચારવા જેવું તો છે. આપણે આ નથી કરવાનું, પણ કહેવાનો મારો મિનિંગ ખોટું બાપુ હાલે છે, સાચું નથી હાલતું. જોકે સત્ય તો બાપુ સત્યનો વિજય થાય. વિજય તો સત્ય હોય એનું જ થાય. કિંમત તો બાપુ ઘી ની જ થાય, હોના ની જ થાય. પણ એની માટે બહુ વાર લાગે, કારણ કે હોનું જોતું લાખ રૂપિયા ખિસ્સામાં જોવે. દારૂ તો 20 માં રેડી કરી દે, એટલે એ સસ્તું છે. હાથા માટે થોડીક મહેનત જોવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે જે મળ્યું છે ને એમાં આનંદ કરવાની વાત છે. તમે જો દુનિયામાં આપણે ઘણી જગ્યાએ જોઈએ ને, અમુક બીજા રાતે હુતાય ન હોય. એ કે પૈસા વાળા ચારે થાયશું, પૈસા વાળા ચારે થાયશું, એમ નથી હુતા. બોલો ઊંઘ જ નથી આવતા. પૈસા વાળા છે ને ઈવડે ઈ કે કોઈ ચોરી ન જાય સારું, ઈવડે એમ નથી હુતા. તો આપણે હક છે ને.
નથી ઈવડાય પૈસા આટલું ઉજાગરો કરે છે, શે ઈવડાય કે ચોરી નો જાય સારું. હવે આમાં હક છે ને. મજા લૂંટવા વાળા તો ઝૂંપડામાં મજા લૂંટે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય ને. છોકરો આનકોરથી રોટલો લઈ આવ્યો હોય, એની માં આનકોરથી થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપ આનકોરથી થોડુંક શાક લઈ આવ્યો હોય, લુગડા વગરના છોકરા હોય, એક ડીશમાં બેન બાપુ બધા ખાય ને, પણ એકબીજા તમે જોવો તો કહું તૂટતી હોય એટલો આનંદ હોય. ભીખ માગીને ખાય તોય આનંદ લૂંટે છે. અને કરોડપતિના છોકરા છે ને, બૈરું આમ મોટું કરીને બેઠું હોય, છોકરું આમ કરીને બેઠું. અરે આ તારા પૈસા દિવાળી મૂકવી બીજું શું, આ પૈસા ને શું, આ સંપત્તિ ને કરવા. જ્યાં શાંતિ છે ને બાપુ, ન્યાજ મારો નાચ છે ને, ઈ જ મજા છે. તમારી પાસે પૈસા હોય 32 ભાગના તમે ભોજન લાવો, પણ ભૂખ ઓલો ન મોકલે શું કરવું? ગાડલા ને ગોદડા ને શેટીઓ ને પલંગ ને બધું લાવો, પણ ભૂખ ન ઓલો મોકલે તો તરફડિયાત મારવાના. એની કૃપા છે, ઈ જ મજા છે. આપણને ટાઈમે આપણે હાજે હોઈ જાય છે ને, હવારે જગાડે છે કોણ? મારા રામ કોપદીક નક્કી તો કરો. હવારે ઈ જગાડે નહીં તો શું કરવું? આપણે હોઈ જાય તોય આપણા શ્વાસા હાલતા હોય છે, કોણ હાકે છે? તમે ખાઓ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર મારો નાથ બાપુ લોહી લાલ જ બનાવે. પછી ગમે એ સમાજનો દીકરો હોય, લોહી બધાનું લાલ જ બને. પછી દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, અલગ અલગ કલરની વસ્તુ ખાઓ, પણ બાપુ બધાનું લોહી માલિકો લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી જેવી બનાવી છે. ઈશ્વરને હજી આપણે સમજી જ નથી. આ એક બાપુ દેહ બનાવ્યો છે, પણ આની આપણે કિંમત કરીએ કે? બહાર જ હડિયું કાઢી છે આપણે, બહાર જ. ને કે હું તો એમ કહું છું, આ તમે બે આંખું તો તમે જુઓ, ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, કાંઈ નહીં કરવાનું, આખી દુનિયા જોઈ છે. પાછા એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. આપણે હાઈવે ઉપર હાલ્યા તો ખટારા બે નો દેખાવા જોઈએ, બે આંખોથી બે ખટારા નો દેખાવા જોઈએ. પડે એમ લઈને ભટકાય નહીં ખબર પડે, એક જ હતો. કેવી ઈશ્વરે રચના કેવી કરી, તમારી મારી બેની રચના કેવી છે. આ હું બોલું છું, મારો અવાજ જે આવે તમારા કાન સુધી પોગે છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. તમને ભરોસો છે ને, અવાજ આવે છે, એ અવાજ તમે સાંભળી અને આનંદ 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 આવે ને, એ જ ઈશ્વર છે. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. બહાર ક્યાંય ગોતવાની જરૂર જ નથી રાખે. તમે જ ઈશ્વર. મને આમાં બધા ઈશ્વર દેખાય લો. મને એમ થાય હું બોલું છું, મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. મને દેખાય છે કે મારો ભગવાન સામો બેઠો બેઠો મારું સાંભળે છે. એ જ ઈશ્વર છે બાપુ. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તમારી અને મારી, હું તો એમ કહું કે આપણે એક છોડવો વાયો હોય, ઝાડવાનો નાનો એવો રોપો હોય, એને પાણી આપો, ખાતર આપો, ધીરે 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 બાપુ એનો વિકાસ થાય, મોટું જબરજસ્ત ઝાડવું થાય. તો નથી લાગતું કે તમારા મારા મા બાપનો આ વાવેલો છોડવો આવ્યો ત્યારે કેવડો હતો? 1 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય? તો આ 5 ફૂટનો 7 ફૂટનો હરતો ફરતો છોડવો છે બાપુ. આના મૂળિયા ક્યાં? એ તો ગોતો. હું આમ કેમ નાખું, હું આમ. તમે તમારા મૂળિયા તો ગોતો, આખી દુનિયા પછી ધ્રુજાવજો. તમે કોણ છો બાપુ? એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં. તારા અંતરમાં મથી લે, ક્યાંય બાય ઠેકડા મારવાની જરૂર નથી. તું કોણ છો? બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે. બાકી ખોટા વંટોળિયા ઉભા કરીને દુખી થવાની કોઈ જરૂર નથી. એક ગામનો મને દાખલો યાદ આવ્યો, એક વાત કરી દઉં. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને. બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું હતું. બેન ને રોજ આડું આવતું છે કે લે ને પાપડ શેકી નાખું, મારો ઘરવાળો ખાશે ને હું ખાઈશ. પાપડ શેક્યા, ઘરવાળો આવ્યો, આવીને હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને પીરસ્યું અને પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ગળસી લેતો કઈ વાંધો હોય નહીં, પણ એને જ ઉભો કર્યો વંટોળ્યો. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગ્યો. એ કે તું મારી વહુ છો, હું તને કહું એ તાર કરવું. એ કે પણ મેં ક્યાં ના પાડી, હું તમારી વહુ નથી. આટલું ન કરી શકો. એ કે મારે કઈ સાંભળવું છે, પાપડ ભાંગી દે. હવે તો મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. ચોખીન સેટ વાત છે. બહાર આપણે મોટી મોટી કરતા, પણ ઘરે કેટલું હાલતું હોય તો મારો રામ જાણે.
ઈ કે ભાંગી દેવાનો છે કે નહીં? બેન કે નથી ભાંગી દેવો. બોલો કે ભાંગી દે. આ કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરમાં વંટોળીઓ ઉભો ન કર્યો કહેવાય. હવે કે સમાધાન કરો. હવે સમાધાન કરું. તમે પાપડ નો ભાંગ્યો, કોઈ બૈરા રાખી શકો. શું સમાધાન કરવું? આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય. જે હોય ને સ્વીકારી લ્યો. અને આપણે બાપુ છે ને ઘરે બૈરું કે ને કે બકાલું સુધારી દો, ડેલી આડી કરીને સુધારી દેવાય. એમાં કે નાના બાપના ન થઈ જાય. રાવણ લંકામાં રાવણ કોઈનું માનતો નતો. મંદોદરી કે એનું માનતો. એના ઉપર આપણને એવું લાગે રાવણ જેવા રાવણ જો બૈરાનું માનતા હોય આપણે બૈરાનું મનાય. ઘરની વાત ઘરમાં રખાય. રામ ને રાવણ નું યુદ્ધ થયું ને પછી ઓલા ઓલો પુલ બાંધતા હતા, પુલ. એટલે હનુમાનજી મહારાજ આમ પાણો મૂકે ને તો પાણો તરે. એટલે ઓલા લંકામાં રાવણના સૈનિકો હતા ને એ ગભરાઈ ગયા. એ કે મારે પાણા મૂકે છે, પાણા તરે છે, આપણને મારી નાખવાના બધા. અને રાવણ કે આપણું ઉપર એને ખુરદો કઢી નાખે. રાવણ પાસે જઈને કીધું એ કે એ મહારાજ આ સીતાજીને હોંપી દો ને, આપણે પગે લાગી લ્યો ને, પગમાં પડી જાવ ને, પાણા તરે કે આમ જો મારી નાખ્યો. રાવણ કે એમાં શું મોટી વાત હતી? પાણા તો મારેથી તરે. તો એ કે તમારેથી તરે? હા કે મારેથી તરે ને. મંદોદરી આમ ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું આપણને ન ઓળખતું હોય. ઈ કે આ શું સમજીને કહેતો હોય છે કે મારેથી પાણા તરે? પણ બોલ્યા નહીં. મંદોદરી બોલ્યા નહીં. ઓલા સૈનિકોએ કીધું ઈ કે પણ તમારેથી પાણા તરે. એ તો કે હારું કઈ પાકું થાય ખબર. ઈ કે હાલો સમુદ્રમાં જઈને હું તમને તમારી નજર સામે દેખાડું. ગયા બધા સમુદ્રના કિનારે. મંદોદરી આવ્યા. ઈ કે લાવો તમે આપો ઈ પાણો કે હું નાખું તરે. પાણો આપ્યો અને બાપુ આમ પાણો નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો તો બાપુ રાજી થઈ ગયા. ના, રાવણમાં કાંઈ ઘટતું નતું. રાવણે રામ જેવો શક્તિશાળી. પણ મંદોદરીને એમ થયું કે આમાં કાંઈક ભેદ છે. રાવણની તાકાત નથી કે પાણો તરે. મેં કીધું એમ આપણું બૈરું રોજ બુસ્કોટના બટન તોડીને આવતા ખબર ન હોય કે શું રડે રડીને આવે રોજ. આપણું બૈરું આપણે ઓળખતું જ હોય ભલા. પછી ઘરે આવ્યા ને પછી મંદોદરીના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કહે છે કે મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત નથી પૂછી, પણ આજે એક મને વાતનો જવાબ આપો કે શું? એ કે હવારે આપણે સમુદ્રના કિનારે ગયા ને પાણો તમે નાખ્યો, પાણો તેર્યો કેવી રીતે એ મને કહે. એ કે એ નહીં કહું કે ના તમારે કહેવું પડશે. તેથી રાવણ માન્યો. એ કે કહું ખરો પણ કે રામનું મારું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે કોઈનો ખુલાસો નહીં કરવાનો. એ કે ના ખુલાસો નહીં કરે. ઈ કે મેં પાણાને ઘા કર્યો ને તારે પાણાને મેં કીધું તું જો તું નો તરી ને તો રામ દુહાઈ છે કે રામની દુહાઈ આપી દે એટલે પાણો તર્યો. અને પછી મંદોદરી કીધું તો સાચી વાત ને તમે જેટલા પુણ્યશાળી છો મને બધી ખબર. કહેવાનો મારો મિનિંગ લંકામાં રાવણ સીતાજીને જયારે લાવ્યો ને ત્યારે મંદોદરીની દાસી હતી ને દાસી મંદોદરી પાસે જઈ અને મંદોદરી બાપુ પૂજા કરવા માટે જાય છે. અને એ વખતે દાસી કહે છે મંદોદરી કે બા સાહેબ અમારા મહારાજા કે કોક બૈરું લઈ આવ્યા, કોકનું બૈરું ઉપાડી આવ્યું. મંદોદરી કે એમાં શું મોટી વાત છે? એનું નામ જ લંકા કહેવાય. કોકના બૈરા ધરાહાર ઉપાડી આવે એનું નામ જ લંકા. ઈ કે પણ જેવું તેવું બૈરું નથી. મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માનું બૈરું છે. અયોધ્યા દશરથ મહારાજના દીકરાના પત્ની છે. આટલી જ વાત કરીને મંદોદરીના હાથમાંથી થાળી પડી ગઈ. તો વિનાશ, હવે લંકાનો વિનાશ. બાપુ અહીંયા બાપુ લંકા સતી નારી હતી. રાવણના ઘરમાં છે ને બાપુ ન કોઈ મામૂલી બૈરું નહોતું. એના ઘરમાં સતી હતી. મંદોદરી સતી હતી. અને પછી રાવણને કહે છે કે આ તમે શું કર્યું? આ અગ્નિનો ગોળો છે, આને તમે હોંપી દો. ઈ કે આખી દુનિયા નો સમજે કે તું મને નથી સમજી શકતી. ઈ કે પણ હું કહું એ કરો, લંકાનો વિનાશ થઈ જાય. તેથી બાપુ રાવણ બાપુ મનમાં દાંત કાઢતો હતો કે મારે મંદોદરીને કેમ સમજાવી કે આખી લંકાનો મારે ઉદ્ધાર કરવો છે, એટલે હું આ માને લઈ આવ્યો છું. કાંઈક એનો હિસાબ જ આખો જુદો હતો.
ઈ વખતે બાપુ માયનો નથી લંકામાં મંદોદરીનું રાવણ માયનો નથી. ઈ કે તમે જે કેવું એ કયો, બાકી જે મેં કર્યું છે એ બધું રેડી જ કર્યું છે, સારું જ કર્યું છે, એમાં મારે કોઈની સલાહની જરૂર નથી. અને વારા ફરતી બાપુ બધાને ઉપાડ્યા. છેલ્લે કુંભકર્ણ રહ્યો ને, કુંભકર્ણને માંડ જગાડ્યો. એને તો હુવા સિવાય બીજું કઈ કામ હતું નહીં. માંડ જગાડ્યો. એ કે જાય ગયા જોતો ખરો લંકાની પથારી ફરી ગઈ. બોલો આંખો છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. પછી રાવણ કે મેં તને સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. આખી દુનિયાનો બાપ છે, હાલ ને તું મોર થાને વાય હું હોતાવું. આખા કુટુંબનો જેને ઉદ્ધાર કરે એને રાવણ કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો, આખા કુટુંબને તારી દીધી. છેલ્લે મંદોદરીને કીધું કે કાન, તેથી મંદોદરીને કાન પકડો પડ્યો. સીતાજીને જયારે રાવણ જયારે સીતાજીને બાપુ લઈને ઉભડ્યો ને, ત્યારે સીતાજીને માં કહીને રાવણે ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું છું, મને મારે નહીં. તને લઈ જવાનું કારણ એક જ છે, મારે એના હાથે મરવું છે. આ લંકામાં બાપુ રાવણનો હિસાબ હતો. અને છેલ્લે રામચંદ્ર પરમાત્માએ બાણ માર્યું, વિભીક્ષણ ખૂટ્યો. વિભીક્ષણે કીધું કે આને નાભીમાં અમૃત છે ને નાભીમાં બાણ મારો તો જ પડશે. વિભીક્ષણે કીધું, રામે બાણ માર્યું અને રાવણ પડ્યો. એ પડ્યો ને બાપુ, એમાં રામ અને વિભીક્ષણ બે અહીંયા આવ્યા. રાવણ બાપુ મરક દાંત કાઢતો. રામ વિચાર કરે કે આને ઘડી બે ઘડીનો મહેમાન છે ને હજી ભાઈડો દાંત કાઢે. ત્યારે રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે રામ તમે તો બ્રહ્મ છો ને, મારે તમને બે ત્રણ વાતો કરવી છે, મને જવાબ આપો. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું, મારે રહેવાનું નથી. અને હું મરું છું ને, એ આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો હતો. તમે કઈ મને મારીને કઈ મોટું જબરજસ્ત કામ નથી કરી નાખ્યું. આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો. પણ હું તમને બે ત્રણ વાતો પૂછું, એનો મને જવાબ આપો. તો કે શું? એ કે મારી શક્તિ કેટલી? તો કે ઘણી. મારી ભક્તિ કેટલી? કે ઘણી. કે મારી સંપત્તિ કેટલી? કે ઘણી. કે મારી શક્તિ સંપત્તિ ભક્તિ જો આટલી હોય તો હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો, આનું શું કારણ છે? રામને ખુમરે નાખી દીધા રાવણે. મારામાં કોઈ નો વાત ઘટતી હોય તો હું મારા ઘરે કેમ હારું છું? રામચંદ્ર પરમાત્મા વિચાર કરે મારે બધી વાત એ હતી. એ કે હોનાની લંકા છે, શિવનો આવડો મોટો ભગત, નવ ગ્રહ છે ને ઢોલીએ બાંધ્યા છે. એમના દૂતને કોકનો જીવ લેવો હોય તો રાવણને જવાબ, રાવણ પાસે રજા લેવા જવું પડે, આટલી તો એની શક્તિ છે. અને આ મારેથી હારી કેવી રીતે ગયો? ત્યારે રાવણ રામને કહે છે આ તમને નહીં ખબર પડે, હું તમને કહું કે મારા ઘરે હું શું કામ આવ્યો? કે તમે જીત્યા છો ને એનું કારણ એક જ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે, મારો હગો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આવી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. એટલા માટે હું તમને એ કહું છું કે લંકામાં માફ કરજો, અયોધ્યામાં તમે જાઓ અને અયોધ્યાના રાજા બનો તો મારી તમને એક ભલામણ છે કે મારા વતી એક તમે આટલો પ્રચાર કરજો કે ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન ગાલે. આ ભાઈઓમાં જો વિખવાદ થયો ને એમાં લંકા જેવી લંકાનો વિનાશ થઈ ગયો. આપણા સાપડા પાંચે ન ઉડી જાય. રાવણ જો આટલી વાત કરી શકતો હોય તો હું ઈ કહેવા માંગુ છું કે આપણને ભાઈઓમાં કેમ આપણે મેળ નથી? ગામ ધુમાડા બંધ દે બાપુ, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કહેલા બધા છે તારા ભાઈઓ કે એના હેરત મારા આડી છે એટલે એના હેરત ઉભી રાખવાની હતી, એની હેરત આડી રહેતી. હગા ભાઈઓ હેરત મેળ નથી પડતો. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મળ્યું કરવા આવી ભક્તિ હોય. અને બાપુ અનસમીના ઔષધિ જળના સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા જેવું કોઈ પાપ નથી. હું તો એમ કહું છું તમારે ક્યારેક ટાઈમ હોય ને તો માળા લઈને બેસી જજો, રામનું નામ લેજો, પણ નિંદા ન કરતા. નિંદા કરશો ને નિંદા જેવું બાપુ આ દુનિયામાં મહાપુરુષો કે કોઈ બીજું પાપ જ નથી. એને આ હું આવ્યા છે અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાગે તો હવારે ગામ હાંઠિયો ન થઈ જાય. હાલ દરબાર જે હતા ઠેઠ હળવું દૂધ હાલ તો ખરું કેટલાક ભંગવીને આવ્યા, સારું કરીને આવ્યો હોય કોઈ નો કે બાપુ બેસણ બેસણ સોલાવીને આવ્યો હોય તો મારા દીકરા નો ખબર હોય એને હોત કે હાલ જઈએ. આ જગત બાપુ ઈ જગત છે, કોઈ બાપુ ભરોસો નથી. નિંદા જેવું કોઈ આ દુનિયામાં પાપ નથી.
એટલા માટે ગોરાની આખું ગામ નિંદા કરે આવી ભક્તિ હોય? ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ખબર ન પડે આવી ભક્તિ હોય? એટલે એ હરિને બાપુ અરજ કરે છે કે હે મારા બાપ, તું જો મારી આબરૂ રાખતો રહે એવું છે. અને આબરૂ છે ને આ તો આપણે બનાણાય, બાકી આપણે આબરૂ ઈ જ રાખે છે. આ તો આપણે કઈ મેં કર્યું આપણે કઈ થાય એમ જ નથી બોલા. અને જો આપણે થતું હોય તો આ બાપા વ્યાજ આપણે રોકી ન રાખવી, કઈ ન બને, ખોટી વાત છે. એ બધું કરતો હરતો ઈ છે. આ તમારા શ્વાસ મારા તમારા શ્વાસ હાલે છે ને, એ લીધા પછી બારો કાઢવો કે ન કાઢવો એના હાથની વાત છે. તમારી મારી તાકાત નથી, નકર તો કોઈને જવું નથી. અહીંથી જવાની ઈચ્છા કોઈ નથી. 80 હો બરાબર હોય તો કે થોડુંક રોકાઈ, થોડાક દી રોકાઈ, કોઈ નથી જવું. એટલે છેલ્લે બાપુ ગોરો ભગત કહે છે, હે મારા નાથ, તો કઈક અમારી અરજ સાંભળીને જો કઈક તું મારી આબરૂ રાખતો થાય એવું છે. એટલે કહે છે